શ્રીજી મહારાજ, બાપાશ્રી, અનંત અનાદિ મહામુક્તો, અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા, અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી લીલામા શ્રી દિવ્ય સભામાં બિરાજિત સર્વે મુક્તોને મારા કોટાન કોટી વંદન સાથ ખૂબ હેતપૂર્વક જય સ્વામિનારાયણ. હવે આમાં આપણે પ્રકરણ ત્રીજું છે, કર્મ, ગુણ, દોષ અને સ્વભાવ. એટલે બધા મુદ્દાઓ છે એ લગભગ એને આજુબાજુ એને લગતા જ બધા હોય ને એવી ટાઈપના બધા મુદ્દા હોય. અને એમાં સાધકે શું સાવધાની રાખવાની, કયું કર્મ કરવાનું, કેવા ગુણ દોષ જે છે એના ઉપર અને સ્વભાવ ઉપર શું કામ કરવાનું, એને લગતા બધા મુદ્દાઓ છે. અત્યાર સુધી આપણે 19 મુદ્દા જોયા છે ને 20મો મુદ્દો આપણે જોઈએ કે એમાં મામા શું સમજાવવા માંગે છે આપણને. કારણ કે આ પુસ્તકો શું છે, સાગર એ ટ્રેનિંગ છે આપણી. એટલે એમ કે ને કે આપણને ટ્યુટોરિયલ જે આપે ને ઈ ગાઈડ છે કે તમારે આમ કરવાનું, આમ નહીં કરવાનું, આમ કરશો તો આમ થશે, આમ કરશો તો ગેરલાભ થશે, આ કરશો તો લાભ થશે. એ બધું આમાં આપણને શીખવાડે છે, ઝીણી બાબતોથી માંડી અને મોટી બાબતો સુધી. આ વાત આપણે ઘણી વાર કરી છે, પણ આપણે શું કે રિપીટ કર્યા કરે તો આપણને યાદ આવ્યા કરે કે આ અમૃતસાગર સાધકને શેના માટે છે ને આપણે એનો શું વધારેમાં વધારે એનો લાભ લઈ શકીએ એમ છીએ, એ આપણને આમાં સમજાય છે. તો મામા આપણને અહીંયા કહે છે કે સાધકે ક્રોધાદિક દોષ જીતવા અંગે બુદ્ધના ભિક્ષુકનું દ્રષ્ટાંત આપતા ગુરુવર્ય મુક્તરાજે વાત કરી. એટલે હવે ક્રોધનો દોષ એને જીતવો હોય તો એના માટે શું કરવાનું, કેવી રીતે એક સાધક હોય. કારણ કે ક્રોધ છે ઈ અવગુણ છે અને સાધક માટે તો ઈ જરાય કામનો નથી. જે આપણે જેને ભગવાન પામવા હોય તો એને ક્રોધ કરવાનો ન હોય. હવે ક્રોધ કરવાનો ન હોય પણ એ આવી જતો હોય તો શું કરવાનું? કારણ કે આપણને બધાને ક્રોધ ક્યારે આવે, સૌથી પહેલા તો એ વિચારવાનું કે ક્રોધ આવે ક્યારે? ક્રોધ આવે જ્યારે આપણું ગમતું ન થતું હોય, આપણે જે મનમાં વિચારી રાખ્યું હોય એ પ્રમાણે ન થાય એટલે આપણને ક્રોધ આવે છે. આપણે મનમાં એમ થાય કે આપણે કામવાળી હોય અને 5 વાગે કે 12 વાગે કે 10 વાગે કે 8 વાગે કે ગમે એટલા વાગે આવીને કામ કરી જવું. ઈ કામ કરીને જશે ને પછી હું આ કામ કરીશ. ઈ આવે 2 કલાક મોડી એટલે આપણે એમ થાય એ જો એના લીધે મારું બધું કામ ખોરવાઈ ગયું નહીં. જેમ જેમ એનો આવવાનો ટાઈમ મોડો થતો જાય, આપણે એને 8 વાગે કીધું હોય 8:15 થાય, 8:30 થાય, 8:45 થાય, 9 અને પછી આપણો ક્રોધનો પારો ચડતો જાય. પછી એ આવે 10 વાગે, આપણે આવે એટલે સીધા વરસી પડે. તને મેં કીધું તું ને તું આવીને તારા લીધે મારા આટલા કામ ખોટા થયા, આમ થયું, મારે આટલું કામ જવું તારા લીધે, મારે બારે જવું તું, હું તારી રાહ જોઈને બેસી રહે. એટલે આ તો ઉદાહરણ આપું છું કે આવું કંઈક નાની મોટી બાબતો કંઈક હોય કે જેનાથી આપણે બહેનોનું હોય તો આવી નાની બાબતો હોય, ભાઈઓને કંઈક પોતાના કામ અર્થે બીજા કંઈક કામ થતા ન હોય, એના લીધે ટૂંકમાં આપણે જે વિચારી લીધું છે એને વિપરીત પરિસ્થિતિ થાય કે એને વિપરીત કાંઈ પણ થાય તો આપણને ક્રોધ આવે છે. આપણે વિચાર્યું એ પ્રમાણેનું થાય તો આપણને ક્રોધ આવતો નથી. એટલે મામા શું કહે છે કે જો પણ એ આવે છે ને આપણને ખબર પડે છે, સૌથી પહેલું તો ઈ કે આપણે ખબર પડે છે કે આ ક્રોધ આવે છે ખરાબ છે મારા માટે. ઘણી વખત આપણને એમ જ લાગતું હોય કે આ મેં ક્રોધ બરાબર જ કર્યો છે, એને તો ક્રોધ કરીને જ મારે કેવું પડે તો જ એ બરાબર થાય. પણ તારે એને કેવું પડે તે આપણે નક્કી કર્યું છે ને. મારે એના પર ક્રોધ કરવો એ મેં નક્કી કરી લીધું છે અને હું મારી જાતને સાચી માનું છું કે એને ક્રોધ કર્યા વગર એ સુધરશે જ નહીં, અથવા તો આ વખતે તો 4 વાર કર્યું એટલે હવે તો ક્રોધ કરું તો જ એને સમજમાં આવશે, કે આમ કરું તો જ સમજાશે એને. એટલે એ કોણે નક્કી કર્યું? આપણે આપણી જાતે જ નક્કી કરી લીધું અને ક્રોધ કરવાનું જે આપણો અવગુણ છે એને જસ્ટિફાય કરી દીધું કે ના ઈ ક્રોધ છે એ બરાબર છે, ઈ કાંઈ ખોટું નથી. પણ સાધકે શું કરવાનું છે? સાધકે કોઈ કાળે ક્રોધ કરવાનો નથી, તો ક્રોધ ઉપર વિજય મેળવવાનો છે. તો મામા શું કહે છે કે ક્રોધ ઉપર વિજય મેળવવો હોય તો એના માટે બુદ્ધનું ઉદાહરણ આપે છે મામા. તો શું કહે છે કે બુદ્ધના ભિક્ષુકનું દ્રષ્ટાંત આપતા ગુરુવરે મુક્તરાજ વાત કરી કે ભગવાન બુદ્ધ અને તેમનો શિષ્ય આનંદ વિચરણ કરતા કરતા એક ગામમાં રોકાયેલા. તે ગામના મનુષ્યો અતિ દ્વેષી હતા. તેઓ બુદ્ધ અને આનંદ ઉપર કાદવ, કીચડ, પથ્થરો વગેરે ફેંકી ખૂબ જ પરેશાન કરતા. આ દુઃખ સહન ન થવાથી આનંદે કહ્યું, ભગવાન,
આ ગામના લોકો હલકી મનોવૃત્તિના છે, માટે ચાલો બીજે ગામ જઈએ. બુદ્ધે કહ્યું, આનંદ, બધે સરખા જ લોકો હોય. આપણે દુઃખ સહન કરતા શીખવું જોઈએ. ઈશ્વરે આપણને તપ કરવાની અનેરી તક આપી છે, એમ માની તેનો સહર્ષ સ્વીકાર કરી લેવો જોઈએ. હવે આપણે આ વિચારવાનું છે કે આપણને ક્રોધ આવે ત્યારે આપણને એમ વિચારવાનું કે ભગવાને તપ કરવાનું કીધું છે. કામવાળી નથી આવી તો કાંઈ વાંધો નહીં, આપણે અત્યારે તપની ભાવના રાખીને ધ્યાન મુદ્રામાં બેસી જાવ, અથવા તો આપણું બીજું કઈ કામ છે આપણે આટોપી લેવાનું છે. એટલે કે એમ કરી અને આપણે આનંદમાં રહેવાનું અને ક્રોધ કરવો નહીં. એટલે જે કાંઈ પણ છે તો કે આપણને લોકો દુઃખ આપે છે તો એ આપણે સહન કરવાનું, અને એવી ભગવાન આપણને આ તક આપી છે. નહીતર આપણે ધારો કે આપણે ક્રોધ ઉપર વિજય મેળવવો હોય, એવી પરિસ્થિતિ સર્જાય જ નહીં કે જેનાથી આપણને ક્રોધ આવે અને એ ક્રોધ ઉપર આપણે કંટ્રોલ કરવાનું આપણો વારો આવે તો એવું થાય જ નહીં. તો કંટ્રોલ કેવી રીતે કરીએ આપણે? ક્રોધ ઉપર આપણે જે કાબુ મેળવવાનો છે એ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો જ આપણને ખબર પડે ને કે હા, અત્યારે ક્રોધ આવે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે, છતાં પણ આપણે ક્રોધ કરતા નથી. તો આપણે એના ઉપર વિજય મેળવી શકીએ. પણ એવી પરિસ્થિતિ જ ન ઉત્પન્ન થાય તો એને ક્રોધ કરીએ જ નહીં, તો ખાને આપણને એમ થાય કે મને ક્યારેય ક્રોધ નથી આવતો. પણ પરિસ્થિતિ ઉત્પન્ન થાય અને એ વખતે ક્રોધ ન કરીએ તો એમ થાય કે બાકી તો અમે એમ કહી શકાય ને, આપણે રોજ જ જમતા હોઈએ અને પછી આપણે એમ કહીએ કે ભૂખ ઉપર મને એવું કાંઈ નહીં, ન મળે તોય ચાલે. પણ એ 2-4 દિવસ ન મળે અને પછી આપણે ખમી શકીએ તો એમ કહેવાય કે હા, કે ભૂખ ઉપર મેં વિજય મેળવ્યો છે. પણ રોજે રોજ ટાઈમ ટુ ટાઈમ જમી લેતા હોઈએ અને પછી એમ કહે કે ના ના, મને એવું કાંઈ નહીં, મળે તોય ઠીક ને ન મળે તોય. એ પરિસ્થિતિ જ્યારે અનુકૂળ ન હોય, પ્રતિકૂળ થાય, ત્યારે આપણને સમજાય કે આપણને એ પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ છીએ. એટલે બુદ્ધ ભગવાન એને કહે છે કે આપણે આ તક આપી છે ભગવાને, કે આપણે કે અહીંયા આપણે ક્રોધ જે જીતવાનો છે, કે આપણે દરેક ક્રિયામાં ક્ષમતા રાખવાની છે, એવી તો આપણે તપની ભાવના રાખવાની છે. એટલે આપણે જે કંઈ પણ પરિસ્થિતિ આવે આપણા ઘરમાં કે ગમે તે પરિસ્થિતિ આવતી હોય તો એને આપણે એમ સમજવાનું કે ભગવાને મને તક આપી છે. મારે ભગવાન તરફ આગળ વધવા માટેની જે આ બધી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે મારા ઘરમાં, કે ઘરમાં કોઈ સત્સંગી નથી, કે મારે કોઈ બધાને સત્સંગી કરવાના છે, અથવા તો જે કાંઈ પણ પરિસ્થિતિ, વિપરીત પરિસ્થિતિ આપણને ભગવાન ભજવા માટે અનુકૂળ ન હોય એવી પરિસ્થિતિઓ જે સર્જાય છે, એ મારા જે કાંઈ પણ મારામાં દોષો છે એને દૂર કરવા માટે ભગવાને આ પરિસ્થિતિનું સર્જન કર્યું છે એમ માનવું જોઈએ. કારણ કે એવી પરિસ્થિતિનું જો સર્જન જ ન થાય તો ઘણી વખત આપણને આત્મવિશ્વાસ આપણો બળવત્તર ના થાય. કારણ કે આપણે લોલાપોલા જ્યારે પરિસ્થિતિનો સામનો કરીએ ત્યારે જ આપણો આત્મવિશ્વાસ બળવત્તર થાય ને. અને આપણે એ પરિસ્થિતિમાં આપણે સહર્ષ સ્વીકાર કરીને કઈ રીતે આપણે આગળ વધવું છે એ આપણને ત્યારે જ ખબર પડે કે જ્યારે એવી કોઈ પરિસ્થિતિનો આપણે સામનો કરીએ ત્યારે. એવી પરિસ્થિતિ જ ન આવે તો કેવી રીતે આપણે સામનો કરી શકીએ? એટલે કે છે ને કે ઓલા એક સ્વામી હતા તો એને એ જંગલમાં રહેતા હતા, તો કે બધી ઇન્દ્રિયો પર કાબુ મેળવી લીધો છે? તો કે હા. તો કે કેવી રીતે ખબર પડે? કે તમે વસ્તીમાં જઈને રહ્યો, ભિક્ષા માંગો ને કોઈ ન આપે ને અપમાન કરે ને ત્યારે તમને કેવું લાગે છે એ જુઓ, ત્યારે ખબર પડશે કે બધી ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો છે કે નહીં. આંખો તમારી બધા દ્રશ્યો જોઈને ડોલવા માંડે છે તો પછી કેવી રીતે? અહીંયા તો જંગલમાં કાંઈ દેખાતું નથી તમને, એટલે કાંઈ જે ન સાંભળવાનું હોય જ્યારે સંભળાય ત્યારે તમારા કાન સંયમમાં રહે છે ખરા? આંખોમાં જે ન જોવાના દ્રશ્યો તમે જુઓ છો ત્યારે તમારી આંખો સંયમમાં રહે છે? એમ આપણે આપણી જાતને ચકાસણીએ તો ઉતારવી જ પડે ને. નહીતર તો ખબર જ કેવી રીતે પડે કે આપણે પાસ છીએ કે નપાસ, આપણે આગળ વધ્યા છીએ કે નહીં. આપણે આપણી જાતને આપણે એટલું બધું આપણે પરીક્ષામાં ઉતાર્યા વગર કેવી રીતે ખબર પડે? એટલે મામા કહે છે ને, નથી અમૃતચરિતામાં એક જગ્યાએ બોલ્યા કે જ્યારે આપણને ભગવાન પ્રત્યે વિશ્વાસ દ્રઢ થઈ જાય બધા, ત્યારે આપણે ભગવાનને કહેવાનું કે ભગવાન તમે મારી કસોટી કરો. હવે આપણે એવા થયા છીએ કે ભગવાન આપણી કસોટી કરે તો આપણે તો ના જ પાડી દે કે ના હો ભગવાન, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કસોટી કરવા બેસે તો આપણે ક્યાં જઈને ઉભા રહે? આપણે તો ક્યાંય મેળ જ ન ખાય. એટલે આપણે જે તક આપી હોય, ભગવાન જે પરિસ્થિતિ મૂકે, આપણે કાંઈ પણ સુખની દુઃખની ગમે તે આપણને ન ગમતી કે આપણને ગમતી, એ દરેક પરિસ્થિતિમાં આપણે ક્ષમતા ધારણ કરી શકીએ છીએ.
અને ક્ષમતા ધારણ કરીને એમાંય ભગવાનને સંભાળીને આગળ વધવાનો જો આપણાથી પ્રયત્ન થઈ શકતો હોય તો આપણે ઈ જે આપણો અવગુણ છે એના પર જીત મેળવી કહેવાય. ધારો કે એક વખત આપણે નક્કી કર્યું કે આપણે જાગૃત રહી શક્યા કે મારે ક્રોધ નથી કરવો, અને આપણે ન કર્યો ક્રોધ. એવી કોઈ સામાન્ય પરિસ્થિતિ આવી હોય અને આપણે ન કર્યો ક્રોધ, તો એને આપણે મનમાં ફૂલાઈ જાય, જોયું અત્યારે મેં આજે ક્રોધ ના કર્યો. ભલે ને આપણે કોઈને કહેતા નથી, પણ અંદર સમજવા માંડીએ કે હા હવે ક્રોધ ઉપર વિજય મેળવી લીધો, આમ કરી લીધું. પછી જયારે એનાથી વિપરીત, એનાથી વધારે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, આકરી પરિસ્થિતિ આવે, આપણા અહમને કોઈક ઠેસ પહોંચાડે અને પછી જો નો આપણને ક્રોધ આવે ત્યારે તો બરાબર કહેવાય, પણ અહમને ઠેસ પહોંચે ને ત્યારે ભલભલા ક્રોધિત થઈ જાય. એટલે એવી પરિસ્થિતિ આવે ત્યારે ઘડી એવી પરિસ્થિતિ આપે ને કોઈ વખત આપણે ક્રોધ કરીએ જ નહીં ત્યારે ક્રોધ ઉપર જીત મેળવી કહેવાય. એવી રીતે દરેક કામ, ક્રોધ, લોભ, મોહ બધી એવી દરેક છે એના ઉપર પરિસ્થિતિ આવે અને આપણે મોહિત ન થઈએ. ધારો કે લોભ હોય કે આપણને કંઈ પણ બીજું ખાવાનું કે વસ્ત્રોનું કે ગમે તેનું બળગણ હોય આપણને, તો ઈ ખાવાથી અથવા તો વસ્ત્ર પહેરવાથી પહેરવાથી એનું વળગણ વધે છે અને ન પહેરવાથી નથી વધતું, એવું નથી. અંદર આપણને ભાવ શું છે, ઈ જે ભાવ છે ને ઈ જ અગત્યનો છે. ઈ જે આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ નહીં અને એનું જીવમાં ચિત્તમાં ચોંટેલું જ રહીએ તો એનો શું અર્થ છે? અંદરથી ભાવ એનો જે છે ને ઈ અંદરથી નીકળી જવો જોઈએ. આપણે આમ ધારો કે આમ અમુક હોય ને ગરીબ લોકો હોય તો કે કઈ પહેરવા ઓઢવા ના મળતું હોય એટલે એમ કે મને એનો મોહ જ નથી, પણ અંદર ચિત્તમાં જો રહી ગયું હોય તો એની વૃત્તિ પછી અંતકાળે એમાં ચોંટેલી રહે છે, પાછા સૂક્ષ્મ સૃષ્ટિમાં ભટકવું પડે છે નાની સરખી વાતમાં. એવા ઉદાહરણો કેટલાય આપણે જોયા છે, બરાબર? એટલે અહીંયા આપણને શું કે છે મામા કે છે ઈશ્વરે આપણને તપ કરવાની અનેરી તક આપી છે, એમ માની તેનો સહર્ષ સ્વીકાર કરી લેવો જોઈએ. એટલે ધારો કે કામવાળી નથી આવી તો અત્યારે મને ભગવાને ક્રોધ ઉપર વિજય મેળવવાની એક તક આપી છે, એમ કરીને ક્રોધ નહીં કરવાનો. હશે એનું કંઈક કારણ હશે, ચાલો ને ત્યાં સુધીમાં હું મારું કોઈક બીજું કામ કરી લઉં. એમ કરીને આપણે આપણું કામ કરી લેવું. એમ મામા કહે છે કે દરેક પરિસ્થિતિનો સર સ્વીકાર કરવાનો. બુદ્ધની આ વાત ન માની આનંદે બીજે ગામ જવાની હઠ કરી એટલે અંતે બીજે ગામ ગયા. બીજા ગામના લોકો તો પહેલા ગામના લોકો કરતા પણ વધુ પરેશાન કરવા લાગ્યા. પછી તે ગામનો પણ ત્યાગ કરી ત્રીજે ગામ ગયા. ત્યાં પણ એવી જ ઉપાધિ થઈ એટલે આનંદે કહ્યું, ભગવાન, આ ગામો કરતા આપણે જે પહેલું ગામ છોડ્યું તે વધુ સારું હતું, ચાલો પાછા ત્યાં જઈએ. બુદ્ધે હસીને કહ્યું, હું તો પહેલેથી જ કહેતો હતો, પણ તને મારી વાત મનાતી ન હતી. ઈશ્વર આપણને જ્યાં રાખે ત્યાં આનંદથી રહેવું જોઈએ, એ જ સાચા ભિક્ષુનું કર્તવ્ય છે. ભગવાન બુદ્ધની વાત શિષ્ય આનંદે સ્વીકારી અને તપની ભાવનાથી બધી જગ્યાએ તટસ્થપણે રહેવા લાગ્યા. એમ પ્રભુએ આપણા માટે નિર્માણ કરેલી કોઈ પણ પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર કરી આનંદથી પ્રભુનું ભજન કરવાથી કામ ક્રોધાદિક ઉપર વિજય મેળવી શકાય છે. એટલે હવે આ બુદ્ધના આપણને ઉદાહરણથી મામા આપણને શું સમજાવવા માંગે છે કે ધારો કે આપણે ઘરમાં કોઈક બધા સત્સંગી ના હોય તો આપણે બહેનો એવું વિચારે કે આના કરતા સાસુ સસરાથી કે બધાથી જુદા રહીએ ને તો શાંતિથી ભગવાન ભજાય. મામા શું કે છે આપણને, ભગવાને જે પરિસ્થિતિ આપણા માટે આપી છે, સાથે રહીને જ ઘરનું વાતાવરણ એવું સૌહાર્દપૂર્વક આપણે રાખીએ કે બધાને આનંદ આવે, આપણે આપણી ફરજો પૂરેપૂરી નિભાવતા હોઈએ, ક્યાંય કોઈને અડચણરૂપ ન થતા હોઈએ, તો એ લોકો આપણને અડચણરૂપ ના થાય. આપણને કહેશે કે કાંઈ નહીં, તો કામ તો સારું જ કરે છે ને, ભગવાન જ ભજે છે ને, તો પછી એ લોકો આપણને સહાયરૂપ થવા માંડે ધીરે ધીરે. હા, શરૂઆતમાં કદાચ આપણને ન ગમતું બધું વાતાવરણ સર્જાય કે આપણને એ લોકો સાથ સરકાર ના આપે, પણ આ તો ધારો કે એક વાત છે કે જુદા રહેવા જતા રહ્યા એમ કે કંકાસ કરીને, તો સંબંધો તો બગડે, વિભક્ત કુટુંબ થઈ જાય, આપણી જે ફરજો હતી એ આપણે પૂરી કરી નહીં એટલે ભગવાન રાજી થાય નહીં. એટલે જે આપણો જે આશય હતો કે આપણે જુદા થઈ અને ભગવાન ભજશું, તો એ ભગવાને સર્જેલી પરિસ્થિતિને આપણે અવગણી, ભગવાને આપણને સાથે રાખ્યા હતા એ અવગણીને આપણે છૂટા પડી ગયા.
એટલા બધા દુઃખો હોય કે રહી જ ના શકાય ને જીવનું જોખમ હોય અને આપણે જુદા થઈએ તો વાત જુદી છે કે હા ભાઈ કે આપણા પતિ જેવું કહેતા હોય કે આપણે અહીંયા અથવા તો એની નોકરી એવી હોય કે ત્યાં બધા જુદા રહેવું પડે, એ આખી તો એ પરિસ્થિતિ પ્રમાણે રહેવું પડે. પણ જો એવી પરિસ્થિતિ હોય ને એને ખાલી ઝઘડા કરીને જુદા થઈ જઈએ અને આપણી જીદ પૂરી કરવા માટે જ કે એને પાછું કહેવાનું કેવું કે મારે તો ભગવાન ભજવાતા, ત્યાં મને ભગવાન ભજવાનું સુખ જ નહોતું એટલે આમ કર્યું એમ, એવી બધા બહાના કરી અને જે પરિસ્થિતિનું ભગવાને નિર્માણ કર્યું હોય એનો સહર્ષ સ્વીકાર કર્યા વગર જો કરીએ તો ઈ જે આપણી જવાબદારી હોય એમાંથી આપણે ચ્યુત થઈ ગયા. તો પછી ત્યાં આપણને મનમાં શાંતિ એ ન રહીએ સતત એના, તો પછી ક્યાંથી ભગવાન રાજી થાય? અને જે આપણો આશય હતો કે જુદા રહીને હું ભગવાન ભજીશ, એ ત્યાં ન ભજી શકાય. ત્યાં પણ એટલે આ કે છે ને, એક ગામથી બીજે ગામ ગયા તો ત્યાં બીજી ઉપાધિ હોય, ત્રીજે ગામ ગયા તો ત્રીજી ઉપાધિ હોય, એટલે આનાથી છૂટા પડીને જાય તો ત્યાં બીજી ઉપાધિ હોય, એક નહીં તો ત્યાં ભેગામાં જુદી ઉપાધિ હોય, તો એકલામાં કઈક બીજી ઉપાધિ હોય, જવાબદારી વધી જાય, તમે બાળકોને એકલા મૂકીને જઈ ના શકો, બધી ટોટલી સંપૂર્ણ જવાબદારી તમારા માથે જ આવી જાય. કેટલી બીજું હોય ને, વિભક્ત કુટુંબના ફાયદા ગેરફાયદા બીજા છે, સંયુક્ત કુટુંબના ફાયદા ગેરફાયદા બીજા છે. એમ જવાબદારી હોય પછી કુટુંબ ભાવના ન રહીએ, આપણે જુદા થઈ જઈએ, ક્લેશ કરીને જુદા થઈ જઈએ, તો જ્યારે સમય આવે ત્યારે લોકો આપણી પાસે ઊભા ન રહીએ કે આપણે એ જે પ્રેમ ભાવના હોય, કુટુંબ ભાવના, એ બધી લુપ્ત થઈ જાય પછી એવું કરીએ તો. એટલે આપણી જવાબદારી, ભગવાને જે કોઈ પણ આપણને કામ આપ્યું હોય કે જે જવાબદારી સોંપી છે અથવા તો જેવું જીવન જીવવાનું આપણને આપ્યું છે એવું જીવન જો આપણે ન જીવીએ અને એના ઉપરવટ થઈને આપણે આપણી રીતે જીવવાનો પ્રયત્ન કરીએ તો મોટા મુક્તને રાજી ન થાય. માસીએ કેવું બતાવ્યું કે કેવા પૈસા વાળા અને એમાંથી કેવામાં આવ્યા. આ લોકની દ્રષ્ટિએ જોઈએ તો મુક્ત હતા અને પૂર્ણ હતા, એટલે એ લોકોને આ લોક વ્યવહારની કોઈ આવશ્યકતા ના હોય. છતાં પણ આપણે આ લોકની દ્રષ્ટિએ જોઈએ દુનિયાવી રીતે તો ક્યાં માસી લાખોપતિ અને ક્યાં મામાનો દુર્બળ વ્યવહાર મામાએ રાખ્યો હતો. કોઈ હિસાબે એ પણ શક્ય લાગે? કોઈ બાપ પોતાની દીકરીને એવી જગ્યાએ જ્યાં આપે કે જ્યાં ભવિષ્ય સાવ ધૂંધળું હોય, મામાને કોઈ એવો વારસો ન હોય, પૈસાનું સવાર, એ 2 ટાઈમ પૂરું ખાવા ન મળે એવી પરિસ્થિતિમાં કોઈ દીકરી આપે, અને કેવું સહન. જેઠાણીનું કેટલું તો આપણે લખ્યું નથી કે કેટલા બધા દુઃખ માસી સહન કરતા હતા. તે એવા કંઈક કેટલાય દુઃખો માસીએ સહન કરીને, શું કામ? શેના માટે? આપણને શીખવવા માટે કે ભાઈ આપણે કુટુંબમાં રહેવાનું હોય સાથે, ત્યાં દુઃખ પડે, બધુંય પડે. આપણે કેટલું ખાવાનું ન મળે એટલી હદ સુધીનું બતાડી દીધું માસીએ કે આપણે ભેગા રહેતા હોઈએ તો ખાવાનું ન મળે. અત્યારે મને નથી લાગતું કે એવા એટલી હદ સુધીના કોઈને દુઃખ હોય કે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય ત્યાં ખાવાનું ન મળે. તો એવું એટલી હદ સુધીનું, એટલે ટૂંકમાં એવું બતાડી દીધું ને મારા માસીએ કે આટલી હદ સુધીનું હોય ત્યાં સુધી તો બોલવા પણ કાંઈ છે જ નહીં. અને છતાં પણ પ્રેમથી સરસ રીતે ભગવાન બતાતા. બપોર પડે એટલે પછી મામાએ જોયું કે આ તો અતિ થાય છે, અને પછી પોતાને ટ્રાન્સફર થઈને નોકરી બીજે થઈ ત્યારે માસી પછી જુદા રહેતા હતા. પણ એ પોતાના પતિને લીધે, પણ પોતે કાંઈ કીધું નહોતું કે મારે જુદા રહેવું છે. એમ જ્યાં સુધી આપણે ભગવાને જે કોઈ પણ પરિસ્થિતિ આપણને આપી હોય એ પરિસ્થિતિનો આપણે સહર્ષ સ્વીકાર કરી અને ભગવાન ભજીએ તો ભગવાન એમાં વિશેષ રાજી થાય. અને એમાં આપણે સૌહાર્દપૂર્ણ વાતાવરણ હોય ને આપણી ફરજો પૂરી બજાવતા હોઈએ તો એના કારણે આપણું મન પ્રફુલ્લિત રહે કે ના ભાઈ, મારી જે ફરજ છે એ પૂરેપૂરી મેં નિભાવી છે. અને પછી આપણે ભગવાન જો સંભાળવાનો પ્રયત્ન કરીએ ને તો તરત ભગવાન આપણને સાંભળે. પણ આપણું મન જ એટલું બધું ડોળાયેલું હોય, આપણું ચિત્તરૂપી જે તળાવ છે એમાં એટલા બધા વિચારોના વમળો આપણે નાખી દીધા હોય કે શાંત થાય જ નહીં. તો એ ચિત્ત રૂપી જે તળાવ છે શાંત ન થાય તો એમાં અંદર રહેલી. એટલે આમ તો એમ જ કહેવાય છે ને કે આપણા હૃદયમાં જે ભગવાન છે એને જ આપણે જોવાના છે. ભગવાન કાંઈ બહાર નથી કે આપણે એને શોધવા જવાના નથી. આપણા હૃદયમાં અંતર્યામીપણે ભગવાન રહેલા જ છે. એ આપણે બધા કહીએ છીએ, પણ આપણે જે અંતર્યામીપણે આપણા હૃદયમાં જે ભગવાન રહેલા છે એને જોવા માટે થઈને બહારે આપણે જે મૂર્તિ છે એને પાકી કરવાની છે કે જેનાથી આપણા હૃદયમાં રહેલા છે કે આપણે મન જે છે એ આપણું શાંત થાય
આપણું ચિત્ત શાંત થાય એટલે ચિત્તરૂપી તળાવની અંદર જે મૂર્તિ છે એ આપણને સ્પષ્ટપણે દેખાય. તો એ જોવા માટે થઈને શું કરવાનું? તો કે વિચારોને શાંત કરવાનું. વિચારોને શાંત કેવી રીતે કરવાનું? તો કે આપણું મન નિર્મળ હોવું જોઈએ, કે લુચ્ચાઈ પક્કાઈ વાળું ન હોવું જોઈએ, ઈર્ષા દેખાય વાળું ન હોવું જોઈએ, દયાળુ માળું. કે એ ચિત્તરૂપી તળાવને શાંત કરવાનું શું માર્ગ છે? તો એ ચિત્તરૂપી તળાવને શાંત કરવાનો આ જ માર્ગ છે કે માણસ તું ખરા અર્થમાં માણસ બનીને જીવ, જૂઠું ન બોલ. નાની નાની વાતમાં મહારાજ આપણને બધાને શિક્ષાપત્રીમાં એ બધા ઉપદેશો આપેલા જ છે કે કેવી રીતે જીવવું, મનને કેવી રીતે પવિત્ર બનાવવું, તન અને મન કેવી રીતે બેવને પવિત્ર રાખવા, એને હૃદયને કેવી રીતે કોમળ બનાવવું. તો પછી આપણે જ્યારે ધ્યાન કરીએ ને ત્યારે આપણને સરસ રીતે ધ્યાન થાય. આ બધાનું મૂળ ઉદ્દેશ્ય શું છે? કંઈ પણ આપણે બોલતા હોઈએ કે કંઈ પણ, તો કે અલ્ટિમેટલી શું કરવાનું છે? તો કે મહારાજની મૂર્તિ આપણને કેમ કરીને યાદ રહીએ અને આપણે મહારાજ તરફ કેમ કરીને આગળ વધીએ, એના માટેના જ આ બધા પ્રયત્નો છે ને. બધા મામા ઉપદેશ એના માટે આપે છે આપણને. જે કંઈ પણ આપણે કરીએ છીએ એના માટે જ છે ને, કે ભાઈ મૂર્તિ કેમ કરીને આપણે યાદ રહીએ. શું કરીએ આપણે? આમ નથી કરવાનું, ના કરવાનું છે, કોઈ જોડે ક્રોધ નથી કરવાનો, લોભ નથી કરવાનો, મોહ નથી. શું કામ? કે એ બધું ન કરીએ તો ભગવાનની આપણે વધુ નજીક જઈએ. એટલે એ બધું આપણે ઝીણી ઝીણી વાતોની આપણે તકેદારી રાખવાની છે. તો કે તકેદારી રાખવા માટે શું કરવાનું? કે બધા છે તો ખરા જ, અનંત જન્મથી આપણી અંદર એ બધું ભરેલું પડ્યું છે. તો કે તો શું કરવાનું છે? તો કે ઈ કરવાનું છે કે જાણપણા રૂપી દરવાજે આપણે ઊભા રહેવાનું છે. કે જ્યારે આપણે ક્રોધ આવે કે લોભ થાય કે મોહ થાય તો તરત જ તકેદારી રાખવાની છે કે આમાં મારે મોહ પામવાનું નથી. ભલે એનો હું ઉપયોગ કરું છું, કોઈ પણ વસ્તુનો ઉપયોગ, ઘર છે, આપણે વ્યવહાર જગતમાં રહ્યા છીએ તો અમુક રીતે રહેવું પણ પડે, અમુક રીતે બોલવું પડે, અમુક રીતે વ્યવહાર કરવા પડે. આપણા ઘરે કોક આવીને વ્યવહાર કરી ગયું તો આપણે નથી કહેતા કે ભાઈ આપણા ઘરે આવીને વ્યવહાર કરી ગયા છે એટલે મારે સામો વ્યવહાર કરવો પડે. એટલે એ પ્રમાણે આપણે વ્યવહારની રીતે આપણે જે કરવાનું હોય એ કરવાનું, પણ એમાં મોહ નથી પામી જવાનું. એમાં કે છે ને ઇન્વોલ્વ નથી થઈ જવાનું આપણે અંદર. એમાં ધારો કે એમ કે ને કે રસબસ નથી થઈ જવાનું એના વિચારો, મારે આમ કરવાનું, મારે તેમ કરવાનું. એમ નહીં, આપણી ફરજ છે, આપણે એ પૂરી કરવાની છે. પણ એમ કે છે ને કે ફરજ અને એ જે છે ને નીરસતા અને એ જે ફરજ, એ બેમાં એટલી પાતળી ભેદ રેખા છે કે આપણે શુષ્ક ક્યારે થઈ જઈએ છીએ ને એમાં આપણને ખબર નથી પડતી. આપણને નિરાસક્ત ભાવમાં રાખતા રાખતા આપણે નીરસ થઈ જઈએ છીએ, શુષ્ક થઈ જઈએ છીએ. એટલે ભેદ રેખાની બધી ક્ષમતા રાખતા રાખતા જીવન વ્યતીત કરીને ભગવાન તરફના પ્રયત્નો આપણે કરવાના છે. એમાં ભગવાન, હવે એના પછીનો મુદ્દો છે, એમાં મામા આપણને શું કે છે કે શ્રીજી મહારાજે એક સાધુને બીજા સાધુઓ તથા મોટા હરિભક્તોના અંગની વાત લખી લાવવાનું કહ્યું. કે જાઓ બધાના અંગ એટલે સ્વભાવ પ્રકૃતિ વિશે બરોબર તપાસ કરીને લખી લાવો. પછી તે સાધુએ બધાના અંગો વિશે ઝીણવટથી તપાસ કરીને લખ્યું કે અમુક સાધુમાં અને અમુક હરિભક્તમાં કોઈકની માની પ્રકૃતિ, કોઈકની ક્રોધી, કોઈકની લોભી, કોઈકની સ્વાર્થી, તો કોઈકની ઈર્ષાળુ પ્રકૃતિ છે. એમ બધાની વિવિધ પ્રકૃતિ અંગ વિશે વિસ્તારથી લખીને મહારાજ પાસે લાવ્યા. આ તો ગમતો વિષય ને. કોકની ખોદણી કરવાનું તો આપણે બધાનો ગમતો વિષય. આનામાં આ છે ને એને આમ ન કરવું જોઈએ ને એને આમ કરવું જોઈએ. આ તો એનામાં એટલું બધું છે, ક્રોધ તો એનામાં એટલો બધો છે કે વારે ઘડીએ ક્રોધિત થઈ જાય છે. નાની નાની વાતમાં એને તો ક્રોધ જ આવી જાય છે. ઘણા પુરુષો એવું નથી કેતા, નાની નાની વાતમાં મારામારી કરી બેસે કે એને ક્રોધ તો એને નાકે હોય, કંઈક પણ હોય તો ઈર્ષા આવે. એને તો લોભ એટલો બધો છે કે પૈસા છૂટે જ નહીં, અથવા તો એની કોઈ વસ્તુ એને કોઈને આપવી ગમે નહીં, એટલો બધો એનામાં લોભ છે. સ્વાર્થ એવો છે કે પોતા સિવાય બીજું કઈ જોતા જ નથી. એટલે આવું બધું જે હોય એ બીજાનું જોવાનું તો આપણને એટલું બધું ગમે. તો એમ ભગવાને કીધું, હરિભક્તના અંગની સાધુને કીધું કે જઈને લખી આવો. એટલે એ તો ગમતો વિષય, એટલે બધાનું ડિટેલમાં લખ્યું કે આનામાં આમ છે ને તેમ છે ને બધું. અને મહારાજ પાસે લાવ્યા બધું લખીને. મહારાજે તેમનું લખાણ જોઈને પૂછ્યું, સાધુ રામ, આમાં તમારા અંગની વાત લખી છે? ત્યારે સાધુએ કહ્યું, મહારાજ એ તો હું ભૂલી ગયો. એટલે મહારાજે તેમને ઠપકો આપ્યો કે આ જીવ
પોતે પોતાના ગુણ દોષ જોતો નથી અને બીજાના જ ગુણ દોષ જોયા કરવાની કુટેવને લીધે પોતાની જાતમાં સુધાર લાવી પોતાની પ્રગતિ સાધી શકતો નથી. મોટામાં મોટું આવી ગયું કે આપણે ધ્યાન કરવા બેસીએ ને આપણને એમ થાય કે હું તો રોજે રોજ ધ્યાન કરું છું પણ કેમ કાંઈ પ્રાપ્તિ નથી થતી. તો આ બીજાનું જો કરીએ ને પોતાનું માયલો ગુણ મહાદેવ જાણે એમ કે પણ જાણતો જ નથી. આપણે જોતા જ નથી. એટલે આ હું મારી વાત કરું છું ભાઈ કે કોઈ પોતા પર લેશો નહીં, બધા તમે કરતા જશો. પણ એટલે આમ આ તો મામા જે કે છે એ આપણે અહીંયા વાગોડવાની વાત છે કે બીજાના જ અવગુણ જો કરીએ. આપણામાં શું છે ભાઈ, આપણે આપણું જુઓ ને પેલા, પછી બીજાની ચિંતા કરીએ તો બરાબર છે કે આપણામાં ક્રોધ ન હોય, લોભ ન હોય તો બીજાની વાત કરીએ. એટલે એમ કે છે ને કે કોઈ કરે એવું આપણે કરતા હોઈએ તો એનામાં આપણામાં ફરક શું? એ ક્રોધ કરે છે ને આપણે કરીએ તો કાંઈ ફરક રહેતો નથી. આપણને કોઈ વિશે બોલવાનો અધિકાર ત્યારે જ આવે છે કે જ્યારે આપણે એના જેવું વર્તન નથી કરતા, તો આપણને એના વિશે બોલવાનો અધિકાર છે. કારણ કે આપણે એવી પરિસ્થિતિમાં આપણે એવું વર્તન નથી કરતા. જો આપણે કરીએ છીએ અને પછી એ કરે છે તો આપણે કહેવાનું ક્યાં અધિકાર છે કે ભાઈ તો આમ એને બહુ ક્રોધ આવી જાય છે, એ તો નકામા છે ને એને તો જ્યારે ત્યારે આમ એને ન બોલવું જોઈએ, કે એને તો એટલો બધો મોહ છે, એટલો બધો લોભ છે. અરે ભાઈ, એને એક વાતનો લોભ છે તો આપણને કોઈક બીજી વાતનો લોભ હશે, કોઈક બીજી વાતે આપણને ક્રોધ આવે. એ વાતે કદાચ ક્રોધ ના આવતો હોય, બીજી કોઈક વાતમાં પણ ટૂંકમાં ક્રોધ જે છે એ હોય, લોભ હોય, મોહ હોય, તો પછી ક્યાં બોલવાનું વાત જ છે. એટલે કે છે ને કે સૌથી પહેલા તું તારું જો. આપણે એમ કે સાધના પથ પર શું થવું, તો કે સાધના પથ પર સૌથી વધારે સ્વાર્થી બની જવું જોઈએ. કે સ્વાર્થ શું કરવાનું, તો કે એમાં તું ક્યાં છો, એટલે કે આપણે ક્યાં છીએ, હું પોતે ક્યાં છું, મારું શું છે, મારે શું કરવાનું છે. જાણપણા રૂપી દરવાજો ઉભા રહીને આપણું જોયા કરવાનું. એટલે બીજા બધાનું જોયું અને પોતાનું ન જોયું એટલે મારા જે ઠપકો આપ્યો. એટલે આમાં આપણે શું શીખવાનું કે ભાઈ બીજાનું ભલે એનામાં જે હોય એને નથી જીતવો, ચાલો ક્રોધ. આપણે એને ધારો કે એને ટપારી કે તારામાં બહુ ક્રોધ છે એવું આપણે શું કામ કેવું એને? હા, એને એમ હોય કે આપણા કહેવાથી કંઈક એનામાં ફરક આવતો હોય તો કહેવાય કે ભાઈ એ સાધના પથ પર છે અને એને કદાચ આમાંથી મદદ મળી રહેશે. તો એ મદદ આપણે ક્યારે આપી શકીએ કે આપણે એ વસ્તુ ન કરતા હોવા જોઈએ. આપણને ક્રોધ આવે ને આપણે ડાપણ મારીને એને સલાહ આપવા જઈએ કે ક્રોધ બહુ છે, તને ધ્યાનમાં આડું આવશે. આપણને આડું આવે છે, આપણે પેલા આપણે જોવાનું ને કે મને પોતાને જ ક્રોધ આડો આવ્યા કરતો હોય તો બીજાને હું શું સલાહ આપું કે ક્રોધ કરવો કે ના કરવો, કે હા કે ના કે. અને ધારો કે હું સલાહ આપું ને તો સામેની વ્યક્તિને અસર પણ ના થાય, જીવનમાં એને અસર થાય જ નહીં. જો હું એને ધારો કે મારે ક્રોધ ભલે નિર્મૂળ નથી થઈ ગયો પણ દૂર કરવાના પ્રયત્ન પણ કરતી હોઉં ને, આત્મનિરીક્ષણ કરીને કે હા ભાઈ ચાલો મારે ક્રોધ દૂર કરવો છે ને એવી પરિસ્થિતિ વખતે હું ક્રોધ ન કરું, શાંતિથી બેસી રહું અને પછી કોકનો ઉપદેશ કરું કે હા ભાઈ જો ક્રોધ આવે ને ત્યારે આવી ટાઈપનું કંઈક કરાય તો આપણને ક્રોધ થોડો શમી જાય તો બરાબર છે. તો એના માટે અત્યારે જ આપણે સરિતામાં કીધું ને કે દરેક ક્રિયા કરતા પેલા મહારાજ મામાને સંભાળવા. તો ક્રોધ આવે ત્યારે મહારાજ મામા ભેડા રહેજો. તો હવે મહારાજ મામા ભેડા હોય આપણી તો ક્રોધ આવે આપણને. એમ જો જાગૃત રહીએ આપણે તો કોઈ પણ પરિસ્થિતિમાં આપણને ક્રોધ આવી શકે નહીં. અને નાની નાની વાતમાં પણ આપણું ધાર્યું જ્યારે ન થાય ને ત્યારે જ હંમેશા મોટે ભાગે આપણને ક્રોધ આવતો હોય છે. બાળક કંઈક તોફાન કરતું એને એના ભલા માટે ક્રોધ કરી એ વસ્તુ જુદી છે, પણ બાકી મોટે ભાગે તો આપણું ધાર્યું ન થાય ને ત્યારે જ ક્રોધ આવતો હોય છે. પણ એ સિવાય તો આપણે બને ત્યાં એટલે ક્રોધની એક આ વાત છે. લોભ મોહ બધાયનું એવું જ છે. આપણી ગમતી વસ્તુ હોય, આપણને મળતી હોય ત્યાં સુધી આપણે એમ કહીએ કે મને એનો મોહ નથી, કારણ કે આપણને મળી રહેશે આપણને જે જોઈએ છે. હવે એમ આપણે કોઈકને કહેતા હોઈએ કે મને કોઈ વસ્તુનો મોહ નહીં, ખાવા પીવાનો મોહ નહીં, સારા વસ્ત્રોનો મોહ નહીં. મોહ એટલે સારા વસ્ત્રો ઈ જ મોહ છે એમ એ આપણે માની લીધું છે. એટલે મોહની વ્યાખ્યા પાછી આખી અલગ થઈ શકે છે ને, કે સારા વસ્ત્રો ઈ જ મોહ છે કે આપણે ઓલા જે સાદા વસ્ત્રો પહેરીએ છીએ એમાં જે કંઈક પણ છે એને મોહ કહી શકાય? તો કે હા કહી શકાય. એટલે મોહની આ બધી જે વ્યાખ્યાઓ છે ને બહુ સૂક્ષ્મ છે
અને એ બહુ આમ શું કે વિચાર માંગેલી એવી છે. લોભ મોહ બધું જે છે ષડરીપો, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા ઈર્ષા, ઈ જે બધું છે એટલું ઝીણું ઝીણું છે કે આ ઉપલક્ય દ્રષ્ટિ આપણને બધાને એમ લાગે કે ના ના એ બધું મારામાં કઈ છે નહીં. પણ આપણે જો ઝીણવટથી જયારે આત્મનિરીક્ષણ કરીએ ને તો એ બધી વસ્તુ આપણામાં હોય જ. એ કેવો જો જેમ જેમ જો આપણે એ બધી વસ્તુ તિલાંજલિ આપી દેવા માંડીએ તો આપણે સાધના પથ પર આગળ વધવા જ માંડીએ અને આપણને મૂર્તિ આપણી પાકી થતી જાય. અને ઈ રસ્તે આપણે આગળ વધીએ. જો આપણે દરેકે પોતપોતાનું આત્મનિરીક્ષણ કરી લેવાનું. આમાં આપણે ક્યાંય કોઈને ઉપદેશ આપવાની જરૂર નથી. અને આપણે કોઈનું કે ને ઇવોલ્યુશન કરવાની કે એનું પૃથ્થકરણ કરવાની આપણે જરૂર નથી. કે એનામાં ક્રોધ છે એટલે એ ભગવાનથી મૂર્તિમાં આગળ નહીં વધી શકે, કે લોભ છે એ ઉપર દેખાડવાનો છે કે અંદરથી એને ક્રોધ છે કે ઈર્ષા છે કે જે ભાવ છે એને જો ખરેખર અંદરથી હોય એવો ઈર્ષા ભાવ કે કાઢી ન શકતા હોય તો પછી ક્યાંથી આગળ વધી શકે. અને ખાલી ઉપલક્ય દ્રષ્ટિ હોય ને બહારના લોકોને એવું લાગે કે આને ઈર્ષા ભાવ છે, પણ ખરેખર અંદર એને ક્રોધ ન હોય. ખાલી આમ જ પરિસ્થિતિને લગતો થોડા ટાઈમ માટે હોય, પણ પછી એવી ક્રોધની વૃત્તિ ન હોય એનામાં, તો કદાચ એ આગળ વધી પણ ગયા હોય. હવે એ આપણને કેમ ખબર પડે? એટલે કે છે ને કે આપણે આપણું જોવું. આપણને શું છે કે આપણામાં ક્રોધ છે બીજાનું જોવા કરતા. એટલે મહારાજે આપણે મામા એ ઉદાહરણ આપીને મામા આપણને ઈ જ સમજાવવા માંગે છે કે આપણે આપણું જુઓ ને બીજાનું જોવા કરતા. તો મહારાજે એવું કર્યું તો ઠપકો આપ્યો કે તમે તમારું કાંઈ ન જોવું. એટલે કે છે કે આ જીવ છે જ એવો કે બીજાનું જો કરે છે, પોતાનું કાંઈ જોતો નથી. પોતે પોતાના ગુણ દોષ જોતો નથી અને બીજાના જ ગુણ દોષ જોયા કરવાની એવી કુટેવ પડી છે બધાને. એટલે કે બીજાનું જે કંઈ પણ ખરાબ હોય ને એને બઢાવી ચડાવી, એનામાં તો બિચારામાં કદાચ થોડુંક જ હોય, પણ એમાં મીઠું મરચું ભભરાવીને બીજાને સમક્ષ એવી રીતે રજૂ કરીએ ને કે ઓલાનું કેટલું 4 વખત તો એનાથી 4 ગણું વધારીને કહીએ આપણે એનામાં હોય એના કરતા. એવી કુટેવ છે. અને આવું જે કંઈ પણ હોય ને કોઈની ખોટી વાત, તો એ તો એટલી જલ્દી પ્રસારિત થઈ જાય ને, વાયુ વેગે ફેલાઈ જાય. કે છે ને અફવા તો વાયુ વેગે ફેલાય. એટલે જે કોઈ પણ ખોટી વસ્તુ હોય એ તો આપણે વાયુ વેગે ફેલાવી દઈએ બીજાની. એનું તો આમ છે ને એનામાં તો આમ છે ને, દેખાડો તો કેવો મોટો કરે છે, બહુ મોટા ભગવાનના ભગત હોય પણ બોલો મન અંદર તો આવું બધું છે. એવું આપણે એટલું બધું ઝડપથી બધું કોક પ્રત્યે અભિપ્રાય બાંધી લઈએ છીએ આપણે. અને એમાં આપણે આપણું જોવાનું ભૂલી જઈએ છીએ કે એના પ્રત્યે આપણે અભિપ્રાય બાંધીએ છીએ, પણ આપણું શું છે ભાઈ? આપણે અંદર હજી એ બધું ભરેલું છે. ઈ પરિસ્થિતિને કદાચ આપણે અનુરૂપ આપણું વર્તન ન હોય, પણ બીજી કોઈ પરિસ્થિતિમાં આપણને ક્રોધ આવે છે, લોભ થાય છે, મોહ થાય છે, ઈર્ષા થાય છે. ઈર્ષા તો એટલી સૂક્ષ્મ છે કે આપણને ખબર ન પડે કે કઈ કઈ વાતની આપણને ઈર્ષા થતી હોય છે. એટલે ઈ કે છે ભગવાન ને મામા ને બધા આપણને અહીંયા જાગૃત રહેવાની વાત કરે છે. એવી કુટેવને લીધે પોતાની જાતમાં સુધાર લાવી પોતાની પ્રગતિ સાધી શકતો નથી. બીજાનું જોવાની ટેવ, પોતાનું અંતર નિરીક્ષણ કરવાનું નહીં, અને એના લીધે પણ પછી આપણને એમ થાય કે આટલા બધા સાધનો કર્યા, આટલું બધું કરીએ છીએ, પણ હજી કેમ ભગવાનની મૂર્તિ પાકી નથી થતી? કેમ ભગવાનમાં પ્રેમ થતો નથી? પણ ભાઈ આપણે જે સાધન કરીએ છીએ ખરેખર સાધન છે ખરા? સૌથી પહેલા તો ઈ માપણી કરવી પડે ને. અંદર આવા બધા ભાવો પડી રહેતા હોય કે આનું આમ ખોદણી કરવી, નાને આમ કરવું, નાને આમ કહી દેવું, કે આના વિશે આમ બોલવું, એમાં જ જો આપણે રચ્યા પચ્યા રહેતા હોઈએ તો ભગવાનનો પ્રેમ કેવી રીતે થાય ભગવાન પ્રત્યે? એવા જે બધા પોઝિટિવ ગુણો છે કે જે સાત્વિક ગુણો છે એ આપણામાં અંદર આપણે એને વધારવાના પ્રયત્નો જ ના કરતા હોઈએ, અને આખો દિવસ આનામાં જ આપણે રમતા હોઈએ કે આમ, અને છતાં પણ પછી પાછું એમ થાય કે આટલી બધી સેવા કરીએ, આમ કરીએ, તેમ કરીએ, તોય કેમ મૂર્તિ યાદ નથી આવતું? હું તો મારી બધી ફરજો નિભાવું છું. મેં તો ભગવાને જે બધી મારા જે મને આપી છે ફરજો, એ બધી નિષ્ઠાપૂર્વક નિભાવું છું. પણ એક વસ્તુ કરીએ ને એક વસ્તુ ન કરીએ, ભગવાન ચલાવી લેતા નથી. એટલે આપણે બધું જ કરવું પડે. આપણું આત્મનિરીક્ષણ પણ કરવું પડે. બીજા વિશે જે બધા ભાવો હોય, ખરાબ ભાવો, એ બધા પણ ન રાખવાના હોય. અને સાથે સાથે આપણી સાધના કરવાની હોય, ત્યારે આપણે સાધના પથ પર આગળ વધીએ. એટલે કે છે ને બધું એક સાથે જાય છે. કે એમ આપણે વિચાર કરી લઈએ કે
આ એક વસ્તુ પેલામાં એકમાં પારંગત થઈ જાવ પછી બીજું કરીશ એમ તો આખી જિંદગી નીકળી જાય. કદાચ આપણે એક ધારો કે એમ થાય કે હું ક્રોધ ઉપર વિજય મેળવી લઉં, પછી લોભ ઉપર વિજય મેળવીશ, પછી મોહ ઉપર વિજય મેળવીશ, પછી મારા માન ઉપર વિજય મેળવીશ, એમાં હું પારંગત થાઉં ત્યાં સુધી મારે બીજું પગલું ભરવું નથી એમ ના હોય. બધી વસ્તુ એક સાથે જાય, બધાના એક સાથે પ્રયત્નો કરવાનો હોય ને સાથે સાથે આપણી સાધના પણ આગળ વધારવાની હોય. આપણે એમ વિચારીએ કે ભાઈ હવે કામ ક્રોધ લોભ મોહ એ બધું કાંઈ થાય નહીં, મને મારી ઉપાસના ચોખ્ખી થાય નહીં, પંચવર્તમાનનું પૂરેપૂરું ત્યાં સુધી હું ધ્યાન ન કરું, એમ કરતો જિંદગી પૂરી થઈ જાય તો મૂર્તિ આપણે પાકી ક્યારે કરી. પણ આ તો બધા પ્રયત્નો એક સાથે થાય અને એક સાથે આપણું જીવન ચાલ્યા કરે એમને એમ. મૂર્તિ આપણે ધારતા રહીએ ને આપણે જે સારા બનવાના પ્રયત્નો કરીએ, આપણામાં અંતર નિરીક્ષણ કરતા રહીએ કે આજે મારામાં કેટલો ક્રોધ છે, ઓછો થયો કે વધ્યો કે શું થયું, એમ કર ઈ જ જીવન છે ને ઈ જ સાધના છે. ભગવાન એમ ભાઈ કહે છે ને કઈ કે આખું 24 કલાક આપણે કઈ ધ્યાન કરીએ છીએ, થાય પણ નહીં, કોઈથી ન થાય. ખાલી જે અડધો કલાક આપણે જે જમવામાં જેમ અડધો કલાક આપણે કાઢીએ અને એનું પોષણ આપણને આખો દિવસ મળે છે, એવી રીતે સાંજે આપણે પાછું જમીએ તો એનું પોષણ આખી રાત મળે છે. એમ આપણે જો 2 ટાઈમ ભગવાન સંભાળીએ દિવસમાં સવાર સાંજ તો એનું પોષણ આખો દિવસ મળ્યા કરે. અને પછી આવું મામા કે છે એમ એક એક સેકન્ડ સંભાળતા રહીએ તે જે આપણું જે પોષણ છે એને વધુ ને વધુ પોષણ મળ્યા કરે. બાકી તો બધી જ પછી સાધના એટલે શું? તો સાધના એટલે આ જ કે મારામાં કેટલા અવગુણ છે એ મેં કેટલા કાઢ્યા, કેટલા નો કાઢ્યા. આજે મારાથી ક્રોધ ક્યાંય નો કરવાનો હતો છતાં પણ ક્યાં થઈ ગયો, નો કરવાના કામ આજે મેં કેટલા કર્યા, આજે મેં કેટલો સમય મારો વેડફો, વ્યર્થ કાળ કેટલો નિર્ગમો, એ બધાનું જે પૃથ્થકરણ કર્યા કરવાનું ને અને પછી બીજી વખત ન થાય એની તકેદારી રાખીએ એ જ સાધના. સાધનામાં એમ કરતા કરતા જ આપણે આપણું પોતાનું જીવન ઘડતર આપણે પોતે જાતે કરીએ અને મુક્તોને પ્રાર્થના કરીએ એટલે એમાં એ લોકો આપણને મદદ કરે. અને એમ કરતા કરતા જ આપણને પછી મૂર્તિ તરફ આપણને વધારે આનંદ થવા માંડે, મૂર્તિ પ્રત્યે લક્ષ્ય થાય, મૂર્તિમાં આપણને પ્રેમ થાય. એ બધું આવું કરતા કરતા થાય. પછી આપણે એક જ વસ્તુ પકડી રાખીએ અને બીજીને છોડી દઈએ ને બીજી આ થશે પછી જ હું આ કરીશ તો જીવન પૂરું થઈ જાય ને આપણું આ જીવન વ્યર્થ જાય. એટલે એવું નહીં, બધું એક સાથે કરતા રહેવાનું. માટે સાધક એ બીજા કેવા છે, શું કરે છે, એ બધું આખો વખત જોવા કરતા પોતે કેવો છે, પોતાને હજી શું કરવાનું બાકી છે તેની નિરંતર તપાસ કરતા રહી પોતાના દોષો અને ક્ષતિઓ કાઢવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. તો જ આધ્યાત્મિક પ્રગતિ સંભવે. તો જ આ બધું કરતા રહેવું જોઈએ. બીજા શું કરે છે એનું ધારો કે આપણે જોઈ રાખીએ, જો એનું જો કરીએ તો એનાથી એને નુકસાન શું થાય કે આપણને ફાયદો શું થાય. ધારો કે એનામાં ક્રોધ છે, એવી આપણે 4 જણાએ બેસીને વાત કરી કે એનામાં ક્રોધ છે, આવી જગ્યાએ તો એને તો નાની નાની વાતમાં બહુ ગુસ્સો આવી જાય. આપણે એના વિશે વાત કરી, જાણી લીધું, ચાલો આપણે એની પર્સનાલિટી ઓળખી ગયા પૂરી કે હવે આપણે એને બતાવો જ નહીં કે એને બતાવી જ નહીં કે એ તો દરેક વાતમાં ગુસ્સે, નક્કી એ કરી લીધું. ચાલો આપણું આધ્યાત્મિક પ્રગતિ એમાં શું કે આપણને કયો રસ્તો દેખાણો એની વાત કરવાથી કે એના વિશે વાત કરવાથી આપણને શું ફાયદો થયો કે હા ચાલો કે તારા વિશે વાત કરવાથી મને આ ફાયદો થયો. આપણે ફાયદો ત્યારે થાય કે આપણે એમ થાય કે ઈ આવી બાબતમાં ક્રોધ કરે છે તો આપણે નહીં કરવાનું, અને મને જો મારી આવી પરિસ્થિતિ આવશે તો મારે એવી પરિસ્થિતિમાં લોભ નથી કરવાનો. એના ઓલામાંથી આપણે જો કંઈક શીખીએ તો બરાબર છે. બાકી તો હવે વાતો કરીને કે એનામાં આમ છે ને એનામાં આમ છે ને ઈ તો આમ છે ને તેમ છે કે એના આપણને એમ કે છે ને ઈ શું કરે છે ને કેવો છે ને ઈ જ જોયા કરવાનું કે એને તો એ પંચવર્તમાન નથી પાડતો, ઈ આમ નથી કરતો. અલા ભાઈ, ઈ એની જિંદગી છે. આપણને ભગવાને કોઈનું જોવા માટેનો આ મનુષ્ય દેહ આપ્યો છે. આપણને મનુષ્ય દેહ શેના માટે આપ્યો છે? આ મૂર્તિ શેના માટે ઓળખાવી છે? કારણ સત્સંગ શેના માટે ઓળખાવી? મોટા મુક્ત શેના માટે ઓળખાવ્યા છે આપણને? તો કે એના માટે ઓળખાવ્યા છે કે તું તારું કર, તારું જીવન તું વ્યવસ્થિત કર અને તારું જીવન કરીને તું સાધના પદ પર આગળ વધ.
એના માટે આપણને આ જીવન આપ્યું છે. હવે આપણે મોટા ભાગનો આપણો સમય શેમાં વ્યતીત થાય છે? એને આમ કર્યું ને એને ન કર્યું, ની એની ફરજ નથી નિભાવતી અને હું તો આમ કરું, ઈ નથી કરતા ને હું આમ, ઈ આમ નહીં ને હું આમ. આપણે આપણો અહંકાર પોષતા રહીએ છીએ અને બીજાની કુથલીઓ કરતા રહીએ છીએ. એમાં આપણે એક ડગલું ભગવાન તરફ આગળ વધી શકતા નથી. એટલે મામા આપણને અહીંયા એમ કહે છે કે આપણે તપાસ કરતા રહેવાનું છે, સતત નિરંતર તપાસ કરતા રહેવાનું. હારું આપણે કરીએ છીએ શું જીવનમાં? એટલે કે છે ને, સાધક તો જાણપણા રૂપી દરવાજે સતત જાગૃત રહીને ઉભા રહેવાનું કે શું કરું છું. દરેકે દરેક ક્રિયાનું નિરીક્ષણ પરીક્ષણ કર્યા જ કરવાનું કે આ મારે કામની વસ્તુ છે, મારા સાધના પથ પર આ મને ઉપયોગી થાય એવી આ ક્રિયા છે કે આ પરિસ્થિતિ છે કે આ વાર્તાલાપ છે કે મારી આ ક્રિયા છે. કાંઈ પણ ગમે તે ક્રિયા કરીએ એ આપણને એક વિચાર આપણે બેક ઓફ ધ માઇન્ડ રહેવો જ જોઈએ કે આ જે કાંઈ પણ હું કરું છું મારા સાધના પથ પર મને મદદરૂપ થાય એવું છે. જો હા આવે જવાબ તો બરાબર છે. હવે કોઈ પણ વ્યક્તિ ક્રોધી હોય, લોભી હોય, આપણે શું લેવા દેવા? એટલે આપણે એટલે કે જે સાધક છે, જેને મૂર્તિ પામવી છે, એના માટેની વાત છે. એને શું લેવા દેવા? આખી દુનિયામાં ધારો કે એ એકલો જ એવો છે કે જેને ક્રોધ નથી આવતું, તો શું? બધાને ક્રોધ આવે છે તો શું? એનાથી કોઈ ફાયદો? એના વિશે ચર્ચા કરવાથી કોઈ ફાયદો? એટલે મામા કહે છે કે આપણે બીજાનું જોવાનું શું, પણ નિરંતર તપાસ કર્યા કરવાનું અને પોતાનું જોવાનું કે હું શું છું, મારું ક્યાં છે ને, કે તો જ એના માટે ધારો કે આપણે એમાં સક્સેસ નથી જતા, કાંઈ વાંધો નહીં, પણ પ્રયત્નશીલ તો રહેવું પડે ને. એના જે આપણામાં જે કાંઈ પણ અવગુણો છે, જે કાંઈ પણ ક્ષતિઓ છે, મહારાજને મોટા મુક્તોને પ્રાર્થના કરીને, હે મહારાજ, મારામાં આ બધું છે જે મને તમારું ભજન કરવામાં બધું આડું આવે છે, એ બધું તમે મને કૃપા કરીને મને કાઢવાનો માર્ગ બતાડો, અથવા તો તમે કાઢવામાં મને મદદ કરો કે હું કઈ રીતે કાઢી શકું, કે હું કઈ રીતે જાગૃત રહી શકવા. અને એવું કરતા રહીએ તો જ આધ્યાત્મિક પ્રગતિ સંભવે. એટલે હવે આપણે બધા એક વાત નક્કી કરી રાખવી પડે કે આપણે આધ્યાત્મિક પથ ઉપર આપણે આગળ વધવું છે કે નથી વધવું. જો આપણે આગળ આધ્યાત્મિક પથ ઉપર આપણે આગળ વધવું છે તો શું શું નથી કરવાનું, આ બધું આપણને મોટા મુક્તો કહી દે છે કે આટલું આટલું તમારે નથી કરવાનું. કોઈ શું કરે છે એ નથી જોવાનું. એટલે કે છે ને, આધ્યાત્મિક પથ ઉપર તો સ્વાર્થી બની જાઓ, આપણે આપણું જુઓ, બીજા કોઈનું નહીં. મારામાં શું છે, ઓલામાં જે ગુણ છે, ધારો કે એનામાં ગમે એટલા ગુણોની આપણે ચર્ચા કરીએ, જો એ ગુણ આપણે આપણામાં ન અપનાવીએ તો એનો કોઈ અર્થ ખરો? એનામાં તો એ તો બહુ પંચ્યુઅલ, સમયે કામ કરી જ લે, આટલા વાગે એટલે ત્યાં પહોંચી જાય એટલે પહોંચી જાય. અરે ભાઈ, તો શું તમે એનામાંથી શીખ્યા, આપણે શીખીએ એમાંથી. હા ચાલો, એ એટલો પંચ્યુઅલ છે, સમયનો પાબંદ છે, તો આપણે એવું સમયના પાબંદ થઈએ તો આ જીવનમાં આપણે આ લોક વ્યવહારમાં કંઈક આપણે પ્રગતિ સાધી શકીશું. અને આધ્યાત્મિક પથ ઉપર એને તો એવો નિયમ કે ભગવાનને સંભાળીને 5 માળા ફેરવે છે. હવે એની ખાલી વાત કરવાથી આપણને શું ફરક પડતો? જો આપણે પણ એવું અપનાવીએ કે હા ચાલો, ઈ કરે છે ને તો હું એ ભગવાનને સંભાળીને 5 માળા કરું, તો એના ગુણ ગ્રહણ કર્યા કહેવાય, તો આપણને કંઈક સાધના પદ પર આપણને ફાયદો થાય. પણ ખાલી વાતોચીતો કરવાથી કે કોઈના અવગુણ ગાગા કરવાથી કે કોઈના ગુણ અનુવાદ કરવાથી આપણે શું ફાયદો થશે? કોઈના ગુણ હોય સારામાં સારા, આપણે જો એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન ન કરીએ અથવા તો જે દોષો છે એને કાઢવા પ્રયત્ન ન કરીએ તો એનો કોઈ અર્થ નથી સરતો. એટલે સાધના પથ ઉપર ચાલનાર સાધકે આ વસ્તુનું હંમેશા તકેદારી રાખવાની કે આગળ વધવું છે. જો જવાબ હા છે તો આ જે સાગરમાં બધા કીધા છે એ પ્રમાણે ચાલવું જ પડશે, નહીતર આગળ નહીં વધી શકાય. અનંત જન્મથી આમને આમ ઠોકરો ખાતા આવ્યા છે, બીજા 2-4 ત્યાં ભગવાનને ક્યાં ઉતાવળ છે? એ તો કે છે આવ ને તું તારે શાંતિથી. એ તો કે છે ને, ધૈર્ય વાળા છે, ધીરજ વાળા. ઉતાવળ આપણે છે કે હવે આ જન્મે આપણે પૂરું કરી લેવું છે. તો ઉતાવળ છે તો પછી એ પ્રમાણેનું જીવન જીવવાનું, એ પ્રમાણેનું બધું કર્યા કરવાનું. જે આપણને કર્તવ્ય બજાવવાનું આપ્યું હોય એ સહર્ષ આનંદે સહિત આપણી બધી ફરજો નિભાવવાનું. જે રીતે આપણે ગૃહસ્થાશ્રમમાં રહેવાનું થતું હોય એ પ્રમાણે રહીને બધું કરવાનું. એટલે બસ આવું બધું છે. મામા આપણને ઉપદેશ આપે છે, આપણને શીખવાડે છે સાચા સાધક કઈ રીતે બનવાનું. એ પ્રમાણે આપણે પ્રયત્નશીલ રહીએ અને મામા અને માસી બધા મુક્તોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારું જીવન એવું બનાવો
ખાલી બોલીએ નહીં, અમે અમારા વર્તનમાં ઉતારી શકીએ અને તમારા સાધના પદ પર તમારી મૂર્તિ પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં અમે વધારે ને વધારે અગ્રેસર રહીએ એવી તમે અમારા ઉપર કૃપા કરજો ને અમને એવા પ્રેરણા આપજો કે અમે એવા બનીએ. અમે આવા પ્રયત્નોમાં એવી આપણે બધા પ્રાર્થના કરીએ. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય.